क्वेश्चन नंबर 2 समक्रमी છે જૂથના નિયમનું પાલન કરે છે। તો સમક્રમી અને જૂથના નિયમનું પાલન વાળો વિડિયો મેં ઓલરેડી તમને આગળ મોકલ્યો છે। હજી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પહેલા ચેક કરી લેજો। ઈઝી છે કે જો ક્રમ ઉલટાવી શકાય તો સમક્રમી અને સ્ટેપ બાય સ્ટેપ તમે કાઉન્ટ્સ ઇન્ટરચેન્જ કરી શકો તો જૂથના નિયમનું પાલન કરે છે। તો અહીંયા તમને પહેલું જે ઓપરેશન આપ્યું છે માઈનસ છે। તો ફ્રેન્ડ્સ આપણને ખબર જ છે કે માઈનસ માટે ક્રમનો નિયમ ક્યારેય સાચો રહ્યો નથી। તો હું સિમ્પલ આવું લખી શકું કે a - b। હવે જો મારે કિંમત કોમન કાઢવું હોય અથવા લખવું હોય તો મારે માઈનસ કોમન કાઢવું પડે b - a, અથવા તમે સીધું લખી શકો કે a - b ઇઝ નોટ ઇક્વલ ટુ b - a। જો લખવું હોય તો આવી રીતે લખાય કે માઈનસ કોમન કાઢી લીધું એટલે b - a અંદર મળ્યું તો a - b એ માઈનસ કોમન કાઢો પછી તમને b - a મળે છે, સીધું મળતું નથી। તો એનો મતલબ કે a - b અને b - a સરખા નથી। હજી જો નહીં ખબર પડતી હોય તો તમે એક્ઝામ્પલ લઈ લો કે 1 * 2 માટે 1 - 2 - 1 અને ઉલટું કરું છું। આનો મતલબ શું થયો? ખાલી ક્રમ ઉલટાવ્યો। સમક્રમી એટલે ક્રમનો નિયમ ઉલટાવો અને સાચું મળે તો સાચું। તો અહીંયા શું થઈ ગયું 1 જો બંને સરખા નથી માટે a * b સમક્રમી નથી। અને આવું નહીં લખવું હોય તો સીધું તમે ખાલી લખી શકો સ્ટાર સમક્રમી નથી। ઓકે, સ્ટાર એ સમક્રમી નથી। ચાલો જૂથના નિયમ માટે ફરીથી એક કામ કરીએ, આપણે ઉદાહરણ લઈ લઈએ 1 2 અને 3 માટે। ચલો તો પહેલા આવી રીતે કાઉન્ટ્સ રાખું છું 1 * 2। તો આ જે કાઉન્ટ્સ છે એના માટે પહેલા ઓપરેશન વ્યાખ્યાયિત કર્યું છે શું? તો કે પહેલી સંખ્યા માઈનસ બીજી સંખ્યા। તો આ પહેલી સંખ્યા માઈનસ બીજી સંખ્યા, પાછું એના પર સ્ટાર પછીથી લાગુ પાડશું। ઓકે, અહીંયા જવાબ શું આવ્યો? તો કે -1 સ્ટાર 3। ચલો ફરીથી પહેલી સંખ્યા એઝ ઇટ ઇઝ, પાછું શું કરવાનું છે? માઈનસ બીજી સંખ્યા, તો આ આવ્યું -4। અને જો આમ કરું છું કાઉન્ટ્સને ઇન્ટરચેન્જ કર્યો તો હવે પહેલા આના પર લાગુ પાડો તો 1 સ્ટાર શું થશે? પહેલી માઈનસ બીજી સંખ્યા, અહીંયા આવી ગયું તમારું -1, ફરીથી પહેલી સંખ્યા માઈનસ બીજી સંખ્યા, તો 1 - -1 એટલે શું થઈ ગયું? 2। તો ખબર છે મને કે 4 અને 2 સરખા નથી। આવું ક્યારે કરી શકો? જ્યારે તમને ઓલરેડી ખબર છે કે પાલન નથી કરવાનું। સપોઝ તમને ખ્યાલ આવે કે પાલન થાય કે નહીં થાય એ નથી ખ્યાલ આવતો તો તમે ડાયરેક્ટલી ABC લઈને ચેક કરી શકો। કેવી રીતે? તો કે સપોઝ હું અહીંયા a * b * c લઉં છું। આ ઉદાહરણ તમે લખી લો, પછી અહીંયા જ હું ફરીથી તમને વ્યાપક સ્વરૂપે સાબિતી બતાવું। જે રીતે અહીં બતાવી એ જ રીતે આના માટે પણ વ્યાપક સ્વરૂપે સાબિતી પોસિબલ છે। ઓકે, સપોઝ હું અહીંયા લઈ લઉં છું a * b * c। તો શું થશે? તો કે પહેલા અહીંયા દ્વિક્રિયા, અહીંયા ઓપરેશન લાગુ પાડીએ તો લખાય a - b * c। હવે શું છે ઓપરેશન તમારું? તો કે પહેલી સંખ્યા એમની એમ, આ પહેલી સંખ્યા છે એમની એમ, પછી શું કરવાનું છે? વચ્ચે માઈનસ બીજી સંખ્યા, આ તમારું આવ્યો a * b હોલ્ડ * c। હવે હું લખું છું a * હોલ્ડ b * c, વચ્ચે મેં હોલ્ડ લીધો। કેમ? તો કે કાઉન્ટ્સ જે આપણે બોલતા નથી એ બતાવવો પડે, એટલે હું શું બોલી? તો કે a * b * c। પહેલા જે કાઉન્ટ્સ છે એના પર દ્વિક્રિયા લાગુ પાડીએ, ઓપરેશન લાગુ પાડીએ તો શું થઈ જશે? a - b, સોરી અહીંયા b અને c છે તો લખાશે b - c। ઓકે, હવે ફરીથી સ્ટાર અહીંયા લાગુ પાડવાનું છે તો શું છે? તો કે પહેલી કિંમત એમની એમ, વચ્ચે માઈનસ બીજી કિંમત, તો અહીંયા જો હું કાઉન્ટ્સ છોડીશ તો મને વચ્ચે મળશે +c। અહીંયા માઈનસ મળે છે, અહીંયા પ્લસ મળે છે, તો એનો મતલબ તમે ડાયરેક્ટલી લખી શકો કે a * b * c ઇઝ નોટ ઇક્વલ ટુ a * b * c। Therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરશે નહીં અથવા કરતું નથી। ઓકે,
નેક્સ્ટ સમ શું આપ્યો છે ક્યુ પર a ઇક્વલ ટુ તમને q આપ્યું છે અને a સ્ટાર b આપ્યો છે ab પ્લસ 1 શું આપ્યું છે a ઇન્ટુ b પ્લસ 1 a ઇન્ટુ b પ્લસ 1 જરા વિચારો કે હું a સ્ટાર b લખીશ તો શું લખાશે તો કે a ઇન્ટુ b પ્લસ 1 અને b સ્ટાર a લખીશ તો શું લખાશે b ઇન્ટુ a પ્લસ 1 બોલો ઓલ્ટરનેટ થઈ ગયા ગુણાકાર માટે તો ક્રમનો નિયમ સાચો જ છે તો આનો મતલબ કે આ બંને સમાન છે તો તમે આ રીતે લખી શકો અથવા આ રીતે લખવાની ખબર નથી પડતી તો તમે સીધું આમ પણ લખી શકો જુઓ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ 1 લખું છું પછી માત્ર આ બંનેને ઓલ્ટરનેટ કરું છું તો આ શું થઈ ગયું b સ્ટાર a ધેટ મીન્સ a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a તો સ્ટાર એ સમક્રમી છે હવે તમે લખાણ કમ્પ્લીટ કરશો સ્ટાર એ સમક્રમી છે ચલો જૂથના નિયમ માટે શું થાય છે જોઈએ ડાયરેક્ટ આપણે વ્યાપક સ્વરૂપે ચેક કરીએ એટલે જે રિઝલ્ટ હશે આપણને મળી જશે ચલો પહેલા આના માટે શું લખવાનું છે તો કે બંનેનો ગુણાકાર શું ઓપરેશન છે પહેલા સમજી લેવાનું શું ઓપરેશન છે તો કે બંને સંખ્યાઓનો ગુણાકાર વત્તા 1 આ પહેલા માટે રાખવાનું હવે બંને સંખ્યાઓનો ગુણાકાર વત્તા 1 શું મળશે તો કે a b ગુણાકાર છૂટો પાડું છું કાઉન્સ છૂટો પાડું છું abc c 1 જોજો હા લાગે છે એવું કે સરખું આવવું જોઈએ કેમ તો કે સમક્રમી છે એટલે આપણા મગજમાં એવું હોય કે જૂથના નિયમનું પાલન કરે પણ અહીંયા ફ્રેન્ડ્સ કહાનીને ટ્વિસ્ટ વોટ ઇઝ ધેટ ચલો શું થશે સ્ટાર આના પર બંને સંખ્યાઓનો ગુણાકાર વત્તા 1 હવે સ્ટાર આ બંને પર સપોઝ અત્યારે આ a છે અને આખો b છે તો બંને સંખ્યાઓનો ગુણાકાર થઈ ગયો આ બંનેનો ગુણાકાર વત્તા 1 નહીં ખબર પડે તો આને y નામ આપી દો તો a * y + 1 ઓકે હવે કાઉન્સ છૂટો પાડું તો a b c ચલો પહેલું તો સેમ આવ્યું +1 પણ સેમ આવ્યું પણ આ બંને સરખા નથી અને નથી જ તો મને શું મળ્યું કે મને મળ્યું સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી કયા માટે તો કે ab + 1 માટે એટલે ફ્રેન્ડ્સ એવું બિલકુલ જરૂરી નથી કે સમક્રમી હોય તો જૂથના નિયમનું પાલન કરે જ અને જો જૂથના નિયમનું પાલન કરતું હોય તો સમક્રમી હોવું જ જોઈએ આપણી પાસે એક લેટેસ્ટ ઉદાહરણ છે જ કે આપણે જોઈ ગયા છીએ કે a * b ઇઝ નોટ ઇક્વલ ટુ b * a સમક્રમી નથી કોના માટે શ્રેણિક માટે પણ શ્રેણિક માટે આ પાછું સાચું છે કેમ તો કે અહીંયા ઓર્ડર ઓલ્ટરનેટ નથી થતો તો શ્રેણિકને કોઈ વાંધો નથી એટલે સમક્રમી નથી છતાં જૂથના નિયમનું પાલન કરે છે એટલે મેં તમને બંને ટાઈપના ઉદાહરણ આપ્યા અહીંયા સમક્રમી છે જૂથના નિયમનું પાલન નથી કરતું અને અહીંયા સમક્રમી નથી જૂથના નિયમનું પાલન કરે છે તો તમે તમારા માટે જાણકારી માટે રાખી શકો કે ગણ એ તમારો શું થશે તો કે શ્રેણિકોનો ગણ બધા શ્રેણિકોનો ગણ બનશે અને એના માટે તમારું સમક્રમી નથી પણ જૂથના નિયમનું પાલન કરે છે આ ટાઈપનું પૂછાતું નથી પણ જસ્ટ ફોર કોન્સેપ્ટ ઓકે ચલો નેક્સ્ટ નંબર 3 q પર આપ્યું છે ફરીથી a = q અને a સ્ટાર b વ્યાખ્યાયિત કર્યું છે a * b/2 ચલો બહુ ઈઝી છે a * b/2 તો પહેલા તો ક્રમનો નિયમ તો દેખાશે જ અહીંયાથી કે સપોઝ a સ્ટાર b લખું છું તો a * b/2 છે તો ઉલટું કરી શકાય b * a/2 લખી શકાય તો એને લખી શકાય b સ્ટાર a શું છે તો કે પહેલી ગુણ્યા બીજી સંખ્યા ભાગ્યા 2 તો આવી ગયું પહેલી ગુણ્યા બીજી સંખ્યા ભાગ્યા 2 પહેલી સંખ્યા b બીજી સંખ્યા a ઓર્ડર ઓલ્ટરનેટ થઈ ગયા ઓકે તો સ્ટાર સમક્રમી છે હવે જૂથનો નિયમ ફરીથી ચેક કરીએ ચલો અહીંયા શું લખાશે ab/2 સ્ટાર c આ બંને માટે લાગુ પાડ્યું બંનેનો ગુણાકાર ભાગ્યા 2 ફરીથી આ બંનેનો ગુણાકાર હોલ ભાગ્યા 2 તો શું લખાશે ગુણાકારમાં છે તો abc
C/4. હવે ઉલટું જોઈએ શું થાય છે. કોઈને એવો આઈડિયા નથી આવતો ને કે ટીચર અહીંયા લસા લેવો પડે, ગુણાકાર છે, સરવાળો નથી. ઓકે, તો A સ્ટાર અહીંયા લખાશે B * C ભાગ્યા 2. શું કર્યું તો કે પહેલી કિંમત પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ભાગ્યા 2. તો A સ્ટાર B * C/2 ફરીથી ઓપરેશન લાગુ પાડ્યું તો શું થશે તો કે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા આખા ભાગ્યા 2. ફરીથી સેમ વસ્તુ થશે A B C ભાગ્યા 4. તો બંને સેમ છે તો ધેરફોર સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, આ લખી દેજો પહેલા A સ્ટાર B સ્ટાર C = A સ્ટાર B સ્ટાર C. ઓકે, તો ક્રમ અને જૂથ બંનેના નિયમનું પાલન કરે છે. હવે જે જઈએ નેક્સ્ટ સમ પર, ચોથો અને પાંચમો. પાવરમાં છે A⁵B અને 2⁵AB. ઓકે, નંબર 4 A = Z+. Z+ પર ઓપરેશન અમને આપ્યું છે A સ્ટાર B = 2⁴A * B. તો પહેલા તો વાત કરીએ સમક્રમીની. તો 2⁴AB છે તો હું ઇઝીલી B * A લખી શકું. બંને જે સંખ્યાઓ છે એ 2 ની ઘાતમાં ગુણાકારમાં છે. પહેલી ગુણ્યા બીજી સંખ્યા બંને 2 ની ઘાતમાં છે. તો A * B લખો કે B * A લખો, ઘાતમાં કોઈ ફરક પડતો નથી. તો તમે આને એમ કહી શકો કે B સ્ટાર A. This is B સ્ટાર A. તો એનો મતલબ કે તમારી સ્ટાર A સમક્રમી છે. ઓકે, હવે જૂથના નિયમની વાત કરીએ. તો જૂથના નિયમમાં અહીંયા તમને મોર વધારે ક્લિયર ત્યારે જ થશે જેનું એક્ઝામ્પલ લઈશ. તો સપોઝ A = 2, B = 3 અને C = 5 લઈ લઉં છું. આ એક આદર્શ ઉદાહરણ છે. તમે 2 3 5 લેશો એટલે તમારું જે પણ હશે દૂધ કા દૂધ પાણી કા પાણી ઓલવેઝ થઈ જશે સ્ટાર માટે. કારણ કે એવી કિંમતો છે કે જે એકબીજાની સાથે કોઈ લેવા દેવા વગરની છે. પહેલાં તો પ્રાઇમ નંબર્સ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે તમને વધારે સરળ પડશે. ચલો, તો પહેલું લખીએ A સ્ટાર B સ્ટાર C. એટલે મારે લેવાનું શું છે તો કે 2 સ્ટાર 3 સ્ટાર 5. તો પહેલા તો આના માટે લાગુ પાડીએ તો 2 ની પાવરમાં 2 ગુણ્યા 3 સ્ટાર 5 એઝ ઇટ ઇઝ. તો 2 ની પાવર થઈ ગઈ તમારી 2�6. ઓકે, 2�6 છે તો 2�6 એટલે તમે કેટલી પાવર લખી શકો 2 ની 64 લખી શકાય. હવે ફરીથી ઓપરેશન લાગુ પાડું છું સ્ટાર. તો 2 ની ઘાતમાં જશે 64 ગુણ્યા 5. હવે આ ગુણાકાર કરવાની જરૂર નથી. આપણને જે હશે એ ખબર પડી જશે. જો એવું લાગશે તો આપણે ગુણાકાર કરશું. ઠીક છે, 1 2 3 લો તો સમટાઈમ્સ એવું થાય છે કે 1 લેશો તો તમને એટલું બધું ક્લિયર નહીં થશે. કારણ કે 1 એવી કિંમત છે કે અમુક વખતે ગુણાય છે ને તો એનું કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો પાછો જવાબ તે સંખ્યા પોતે આવી જાય. તો એનો જે ગુણધર્મ છે, જે વસ્તુ આપણને જોઈએ છે ક્યારેક બહાર નીકળતી નથી. એટલા માટે 2 3 અને 5 આદર્શ ઉદાહરણ છે. તમને ક્લિયર દર વખતે થઈ જશે. ઓકે, તો અહીંયા લઉં છું 2 સ્ટાર 3 સ્ટાર 5. તો શું થઈ જશે 2 ની ઘાત કેટલી 3 ગુણ્યા 5 એટલે 15 ઘાત. હવે 2 ની ઘાત 15 એટલે તમે વિચારી શકો કે જવાબ તમારો એપ્રોક્સિમેટલી 1000 પણ નહીં 1000 કરતાં ઉપર આવશે. ફરીથી તમે શું કરશો તો કે આ બંનેનો ગુણાકાર કરવા જશો 2 ની ઘાતમાં 2 ગુણ્યા 2⁵15. તો આ બંને ક્યારેય આને સમાન થવાના નથી. અહીંયા તમે આ બંનેનો ગુણાકાર કરશો ને તો એપ્રોક્સિમેટલી 300 સમથિંગ 300 350 ની વચ્ચે 300 થી 400 ની વચ્ચે આવશે 2 ની ઘાત. જ્યારે અહીંયા તો આ જ ઘાત તમારી 2 ની 10 ઘાત એટલે 1024, 11 ઘાત એટલે 2048. એટલે તમે વિચારી શકો કે 15 ઘાત કેટલી મોટી આવે. બરાબર, તો ઇટ ઇઝ વેરી ક્લિયર ફ્રોમ હિયર કે આ બંને સરખા નથી. ઓકે, તો એનો મતલબ કે 2�64 into 5 is not equal to 2⁵2 into 2⁵15. આ કરવાની બિલકુલ જરૂર નથી. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, નંબર 5.
એ ઇક્વલ ટુ ફરીથી ઝેડ પ્લસ આપ્યું છે, ઝેડ પ્લસ બહુ આપ્યા છે, શું છે કે એ રેસ ટુ બી. શું કરવાનું છે કે પાવર પહેલી સંખ્યાના ઘાતમાં બીજી સંખ્યા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ફરીથી. a સ્ટાર b, બોલો a રેસ ટુ b છે, ઓલ્ટરનેટ કરી શકો? હું આવું લખી શકું? આ બંને સેમ છે? ના, બંને સેમ નથી. તો એનો મતલબ કે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. તમારે ચેક કરવું હોય તો લઈ લો 2 3, 2 રેસ ટુ 3 અને 3 રેસ ટુ 2. 2 રેસ ટુ 3 એટલે 8 અને 3 રેસ ટુ 2 એટલે 9. બંને સરખા નથી. ઓકે, હા, તમે સરખી કિંમત લેશો તો માત્ર અને માત્ર સરખી કિંમતો માટે સાચું છે, પણ એક માટે પણ ખોટું એટલે ખોટું. જો તમારે ચેક કરવું હોય તો a બરાબર 2 અને b બરાબર 3 લઈ લો, બંને ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બંને સરખા નથી. તો સ્ટાર એ સમક્રમી નથી. ઓકે, હવે ફરીથી a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 5 લઈ લઈએ. તો હવે ડાયરેક્ટ લખું છું 2 સ્ટાર 3 સ્ટાર 5. ચાલો પહેલા આના માટે તો 2 ની 3 ઘાત એનો 5 સાથે ક્રિયા. ચલો 2 ની 3 ઘાત એટલે 8. a સ્ટાર 5 શું લખાશે તો કે 8 ની 5 ઘાત. ઓકે, ફરીથી આનું સાદુરૂપ આપવાની જરૂર છે કે નહીં એ પછી ચેક કરીએ. ચલો ઉલટું કરી નાખીએ. શું થશે? 2 સ્ટાર 3 ની 5 ઘાત. આના પર ક્રિયા લાગુ પાડશો તો પહેલો નંબર નીચે, બીજો નંબર ઘાતમાં. વિચારો 3 ની 5 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81, 243 આવશે. ઓકે, 2 ની 243 ઘાત. બોલો આ બંને સરખા થશે? નહીં. સો 8 raised to 5 is not equal to 2 raised to 243. અહીંયા તમે 2 ની ઘાત પણ કદાચ લખશો તો 15 ઘાત થશે. સરખા નથી. therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે મિત્રો, હવે તમારે કામ એવું કરવાનું છે કે આમાં જેટલા પણ અને આ સુધીના સમક્રમી અને જૂથના નિયમ સુધીના ઉદાહરણ છે 1 બાય 1 કરતા જાઓ. તમારી પાસે જે રજાઓ છે રવિવારની અથવા તમારી પાસે ફ્રી ટાઈમ છે આ કામ કર્યા પછી, તો તમે એ વસ્તુ લખી શકો. ઉદાહરણ માત્ર ને માત્ર જે તમે જાતે કરો છો એ તમારે માત્ર નોટમાં લખવાના છે. બાકીનું કામ તમારે વન ટાઈમ નોટમાં અને વન ટાઈમ રફમાં કરવાનું છે. એટલે તમારી બધી પ્રેક્ટિસ થઈ જશે. અને ઉદાહરણ કરવાના કેવી રીતે છે તો કે ઉદાહરણમાં પહેલાં રકમ લખી લેવાની અને પોતાની રીતે જાતે વિચારવાનું. આપણે કોઈ ગોખવાની જરૂર અહીંયા બિલકુલ નથી, કારણ કે દાખલાએ પદ્ધતિ બદલાઈ જશે. આના બદલે કોઈ 3 રેસ ટુ એ બી કરી દે તો મેથડ સેમ રહેશે, ખાલી તમારા જવાબ બદલાશે. તો એમાં ગોખવાની બિલકુલ જરૂર નથી. ઓકે.